નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવ સાહુણમ એસો પંજણ મુકારો સવ પાવ પણાછડો મંગળાણંચ સવેસે પદ્મમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવ સાહુણમ એસો પંચણ મુકારો સવ પાવ પણાછડો મંગળાણંચ સવેસે પદ્મમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવ સાહુણમ એસો પંચણ મુકારો સવ પાવ પણાછડો મંગળાણંચ સવેસે પદ્મમ હોય મંગલમ અધોલોક ઉદ્વલોક તીર્છાલોકમાં રહેલા દરેકે દરેક ગ્રહ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિકરણ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. શાતામાં છો બધા? ચલો, લાસ્ટ ટાઈમના હોમવર્કમાં ઓલા ભાવો કીધા હતા, અમુક બાકી હતા, તો મને ભાવો કહેતા આવો, હું લખાવું. કયા કયા ભાવો લખવાના બાકી છે? આઈ થિંક થોડા ઘણા અવનીબેને લખેલા, બીજા બધા કનેક્ટ નહીં હતા. કોને લખ્યા છે, કયા બાકી છે? ગાણીમાં પીલાતા વગેરે હતા ને? કે પછી કરીએ એનો? ચંદ્રિકાબેન નો અવાજ નથી આવતો, મ્યુટ છો. છેલ્લે મૈત્રી ભાવ, કરુણા ભાવ ને મધ્યસ્થ ભાવ કર્યું હતું આપણે. ના ના, એને ક્લાસ શરૂ થતું હતું ને ત્યારે મેં ઓલા ઘાણીમાં પીલાતા મુનિનો ભાવ કયો છે બધું લખાડ્યું હતું. એમાં અમુક બાકી દુઃખો, છે. હા, પાપ પ્રત્યે, દુઃખો પ્રત્યે, ધર્મ પ્રત્યે, ઈ બેન. હા હા, પ્રભુએ ચંદનાને યાદ કરીને દીક્ષા માટે ખમઠ અને પાર્શ્વનું હતું ને ત્યાં સુધી લખાવ્યા હતા. અવનીબેને અડધા લખ્યા છે, અડધા. એટલે તમે ક્વેશ્ચન કહેતા હો, હું એનો ભાવ કહેતી આવું. તમે ક્વેશ્ચન બોલો. અવની હજી જોઈન નથી થઈ એટલે તમારે તમે જ્યાંથી લખ્યા હોય ને પહેલેથી એ બોલતા હો, હું આન્સર આપું છું. હું મોડી જોઈન થઈ એટલે મેં દુઃખો પ્રત્યે, પાપ પ્રત્યે ઈ જ લખ્યું છે. એના પહેલાનું મારું લખવાનું બાકી છે હજી સાંભળવાનું. એનાથી આગળ મેં ક્વેશ્ચન્સ આપેલા તમને. હા, એટલે હું મેં હજી નથી લેટ અચ્છા, આવી હતી ને, મેં નથી. હા, બીજા કોના લખેલા છે બોલો, પૂછવા હોય તો પૂછો, નહીં તો આગળ જઈએ. બેન, મારી પાસે ઘણા બધા લખેલા છે, એમાં તમારી પાસે મેં અમુક જ લખાવ્યા હશે. બોલો બેન, એક હાથીને આખું મેદાન સાફ કરવા. હા, એમાં સ્નેહ ભાવ. પછી ગૌતમ સ્વામીના ભાવ પ્રભુના ભવનાથ પૂર્વના ભવે હતો. પ્રભુને પૂર્વના ભાવમાં કે ગૌતમ સ્વામી, શું કહો છો? સ્વામીના પ્રભુના પૂર્વના કયો ભાવ હતો? તમે કઈક રોંગ ને હા, સવાલ નથી, બરોબર નથી થતો. એના પછીનો કૃષ્ણ મહારાજ એના ચશ્મા નથી પહેર. ખરાબ પુત્રીમાં પણ એ છે ને? ખરાબ પુત્રીમાં સુંદર દાંત જોયા. હા, દાંત જોયા, એ કયો ભાવ? હા, એ પ્રમોદ ભાવ છે. પ્રમોદ ભાવ. પછી શ્રીપાળ રાજાનો પ્રભુને પૂર્વના ત્રીજા ભાવથી એનો આગલો હતો, એમાં મૈત્રી ભાવ.
પછી શ્રીપાલ રાજાનો બવલ શેઠ પર ભાવ. ધવલ પર શ્રીપાલ માધ્યસ્થ ભાવ. બસ બેન એટલા હતા. ઠીક છે, ચલો. પછી ભાવનાઓમાં પણ છે ને અનિત્ય ભાવનામાં તમારે ભરત મહારાજે લખવાનું, અશરણ ભાવનામાં અમરકુમાર. પછી એક સમજો કોઈ બી તમને એવું લાગે કે જે ફેમસ કિસ્સાઓ છે ને, સમજો ખંડક મુનિના 500 શિષ્ય પીલાયા, તો એ વખતે એમણે અન્યત્વ ભાવના કરી હતી. અન્યત્વ એટલે આ શરીર પીસાય છે એ હું નથી, એ અન્ય છે, અન્યત્વ ભાવ. પછી એકત્વમાં અનાથી મુનિ આવે કે હું એકલો જ છું. પછી અસુચિનું હવે તમે લોકો કોઈ એક્ઝામ્પલ તમારું સાંભળેલું છે? એનો અવાજ બરાબર નથી આવતો. નથી આવતો? હેડફોન પહેરું? એની પહેલા હવે એની આવ્યો બેન, પહેલા હા. બધાને નથી આવતો? બેન હવે આવ્યો, પહેલા નો. અચ્છા, હવે આવ્યો. ચલો. અસુચિ ભાવનાનું એક્ઝામ્પલ તમને બધાને ખબર છે, કયું છે? ઓગણીસમાં મલ્લીનાથે પોતાના મિત્રો 6 રાજકુમાર હતા ને, તો એ બધા એમને પરણવા માંગતા હતા. તો એમને શું કર્યું, એક પ્રતિમા બનાવી પોતાના જેવી, અને એની અંદર રોજે પોતે જે ખાવાનું ખાય એ એની અંદર મૂર્તિની અંદર નાખે. પછી 8 દિવસ પછી ઓલા મૂર્તિ ખોલે છે તો એમાંથી બહુ વાસ આવે છે. તો એમને મિત્રોને કહે છે કે મારું શરીર પણ આવું જ છે, બહારથી રૂપાળું દેખાય છે, અંદર આટલી દુર્ગંધ છે. અને પછી એ બધા રાજાઓ બોધ પામે છે મલ્લીનાથથી. તો એવી રીતે અસુચિ ભાવના એમણે ભાવી. ઘણી વખત મોક્ષમાં એકત્વ ભાવનાથી થાય, ઘણી વખત અન્યત્વથી થાય, ઘણી વખત અનિત્યથી થાય. તો આમનું અસુચિ ભાવનાથી થયું. ચલો, તો આવી રીતે આપણે હવે ભાવનાઓને પૂરું કરીએ છીએ. એના પછી આજે આપણે લઈશું ચારિત્ર. બુકમાં પછી ગાથા પછી શેર કરું છું. પેલા એમના 5 નામ વાંચું છું, અને કોઈની પાસે જો જેનોલોજી 3 હોય તો જેનોલોજી 3 માં આખું 9 તત્વ છે, તો એમાં છે પેજ નંબર 43. એમાં 5 ચારિત્ર ડિટેલમાં આપેલા છે. આપણી બુક છે એમાં પણ છે. એક વખત આપણે નામ જોઈ લઈએ, પછી ચારિત્ર સમજાવું છું. ગાથા નંબર છે 32 અને 33. તો શબ્દ છે પેલો સામાઈ, પછી અથ, પઢમમ, છેઓ વઠ્ઠાણમ, ભવે બિયમ, પરિહાર વિશુદ્ધ્યમ, સુહુમમ તહ સંપરાય ચ. હમણાં નામ નહીં ખબર પડે, પણ જ્યારે આપણે 5 ચરિત્ર કરી લઈશું એટલે આના નામ ખબર પડશે. તો હવે ચારિત્રનું મેં ગયા વખતે પણ કીધું તું, 2 શબ્દથી જોડાયેલું છે. આમાં પણ લખેલું છે ચય અને રિક્ત, અને ભેગા થયેલા કર્મને ખાલી કરવું, એની ડેફિનેશન છે. એના પછી છે સામાયિક ચારિત્ર. હવે પહેલું તો સામાયિકમાં સમ એટલે શું, તો સમતા, અને આય એટલે શું, આવક. તો જો સામાયિક ત્યારે જ કહેવાશે કે જ્યારે તમે તમારા આત્મામાં થોડી થોડી ક્ષમતા લઈ આવશો. દાખલા તરીકે તમને ઠંડી ચા મળી, પણ તમે કઈ કીધું નહીં, ચલાવી લીધું, તો આ પણ તમારી અંદર એક ક્ષમતાનો ભાવ આવ્યો. તો અને એનો આત્માને લાભ થયો. એટલે એને પણ અહીંયા સામાયિક એટલે શું, ઓલું લઈને જ 48 મિનિટ બેસવું, બધું છોડીને આપણે એમ સમજતા હોઈએ છીએ. પણ એ વખતે તમારી અંદર સમતાનો
કમાણી થાય તો એને સામાયિક કહેવાય. સમતાની કમાણી ન થાય, તમે ઉપર નીચે થઈ જાઓ, હાય હાય હું સામાયિકમાં બેસી ગઈ, હવે આ કામવાળી તો બધો સાબુ વાપરી નાખશે, 8-10 સીટી થઈ ગઈ કુકરની, કોઈ બંધ નથી કરતું, તો આ સમતા વધી નથી, ઘટી, તો પછી એને સામાયિક નહીં કહીશું. સામાયિક કોને કહીશું? જેમાં સમતાનો લાભ થાય, આવક થાય, એટલે કે વધે, જેટલી હતી એનાથી થોડીક વધે, તો જ એને સામાયિક કહીશું. વર્તમાન કાળમાં જે દીક્ષાઓ થાય છે તેમાં પ્રથમ લઘુ દીક્ષા આપવામાં આવે છે, ત્યારે સામાયિક ચારિત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. શુદ્ધિપૂર્વક પવિત્ર પંચાચારનું પાલન કરવું તે સામાયિક ચારિત્ર છે. આ હવે સાધુ ભગવંતો માટે છે, સાધ્વીજી ભગવંતો માટે છે. આપણે લઈએ તો થોડીક વારનું સામાયિક લઈએ, અને એ લોકો લે છે એ જીવન જાવત જીવત સામાયિક લે છે. એટલે અહીંયા 2 શબ્દ છે, લખી લો. આ 2 શબ્દોના નામ છે, પહેલું છે ઈત્વર કથિત, ઈ પછી ત અધૂરો, ઈત્વર કથિત. ઈત્વર કથિત એટલે શું? થોડા સમયનું. બીજાનું નામ છે યાવત કથિત. યાવત કથિત એટલે શું? આખી જિંદગી હોય એ. બરાબર? તો હવે શું છે, જો જે ઈત્વર કથિત છે ને એ આપણે લઈએ અથવા આપણે પૌષધ કરીએ શ્રાવક માટે, એ બંનેને ઈત્વર કથિત સામાયિક કહેવાય. અને સાધુ ભગવંતોમાં પણ પહેલા ભગવાન અને છેલ્લા ભગવાન એટલે કે ઋષભદેવ અને મહાવીર સ્વામીના આપણામાં તમે સાંભળ્યું હશે 2 દીક્ષા હોય, વડી દીક્ષા અને નાની દીક્ષા. તો પહેલા જે નાની દીક્ષા હોય છે એ ટેમ્પરરી દીક્ષા હોય, એટલે કે તમે રહીને જુઓ સાધુ જીવનમાં, તમને ફાવે છે કે નહીં, તમને પછી ત્યાંથી ન ફાવતું હોય તો વડી દીક્ષા ન, એટલે કે તમે પાછા સંસારમાં જઈ શકો. એટલે નાની દીક્ષા હોય ને ત્યાં સુધી એમનું હાથનું બોરાવેલું પણ જે બીજા સાધુ ભગવંતો હોય એમને ચાલે નહીં. કેમ? કારણ કે હજી આ પાકા સાધુ નથી થયા, કાચા સાધુ છે. તો જેવી રીતે આપણામાં હોય ને કે આપણે સગાઈ કરીએ, તો સગાઈ કરીએ એટલે થઈએ એલા ફેમિલીના, પણ હજી પણ બધું વ્યવહારે ફેમિલીનો આપણને ખબર ન હોય, આપણે ત્યાં રહેતા ન હોઈએ, કાચા, આપણે કાચા મેમ્બર કહેવાય એ ઘર. પાકા ક્યારે કહેવાય? જ્યારે આપણા લગ્ન થઈ જાય. બરોબર? તો આ કાચું સામાયિક એટલે શું? તમે કાં તો થોડી વાર પછી પાડી લો એને, એટલે કે આપણું એક સામાયિક અથવા પૌષધ. અને સાધુ ભગવંતોને પણ જે દીક્ષા હોય છે ફર્સ્ટ, આપણે જે ફર્સ્ટ દીક્ષામાં જઈએ છીએ એ દીક્ષા એટલે એ ખાલી કરેમી ભંતે ઉચરાવે છે. એમાં એ લોકો 5 મહાવ્રત હું આખી જિંદગી પાલન કરીશ એવા પચખાણ નથી લેતા, કારણ કે જો એ પચખાણ લે તો પછી એ દીક્ષા ન છોડી શકે. આ વસ્તુ બધાને ખબર છે. બેન, એમની મોટી દીક્ષા થાય પછી ઈ ખબર છે, પણ ઈ શું હોય એ નથી ખબર. થોડા દિવસ પછી એમની મોટી દીક્ષા થાય પાછી. હા, એટલે પહેલામાં તો છે ને આપણે કેવી રીતે હમણાં સામાયિક લઈને બેસીએ છીએ, બસ સામાયિક જ કરેમી ભંતે જ ઉચરાવે, એટલે એ સામાયિકમાં જ છે જ્યાં સુધી પારસે નહીં ત્યાં સુધી. એટલે સામાયિકમાંથી ઘરે જવું હોય તો જઈ શકાય. પછી જો મહાવ્રતના ઉચ્ચારણ કરી લે ને મોટી દીક્ષામાં, પછી છોડી ન શકે, જાવત જીવત. એટલે હમણાં એમનું સામાયિક કેવું કહેવાય? ઈત્વર કથિત, એટલે થોડાક સમય માટેનું, 1 મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના. પછીનું જે હોય એને કહેવાય યાવત કથિત, એટલે કે એન્ડ સુધી, શ્વાસ, છેલ્લા શ્વાસ સુધીનું હોય. એટલે જાવત જીવત. હમણાં સમજો મારે સંથારો લેવો છે તો હું જાવત જીવત લઈ શકું અને 1 દિવસનો પણ લઈ શકું. આપણને શું લાગે સંથારો એટલે એન્ડિંગ મોમેન્ટ પર અને કાયમી હોય, એવું નથી. આજે આખો દિવસ મારે લેવું છે તો હું લઈ શકું બધું છોડીને, તો એ થોડા સમયનું હોય અને લાઈફ ટાઈમ નું પણ હોય. તો અહીંયા જે વાત છે
હા બોલો. સામાયિક ચારિત્ર તમે કહ્યું ને, તો એ સામાયિક આપણે 48 મિનિટ બેસીએ પચકાણ લઈને, તો એ જ કહેવાય કે આખો દિવસ પણ કોઈ એમના વર્તનમાં બી એવું સમભાવ રાખીને વર્તન થતું હોય તો એ પણ હા, એ ન એટલે કહેવાય ને અહીંયા ચારિત્ર. હંમેશા બે વાતો આવશે. એક આવશે આપણે જે ગયા વખતે શબ્દ સમજ્યાતા, તમને ખ્યાલ હોય તો, દ્રવ્ય, અને બીજું સમજ્યાતા ભાવ. યાદ છે શબ્દો? હા તો હું હા હમણાં હા હા કરેમી હા ભંતે હોલમાં એટલે કે આપણા અપાશ્રમાં લઉં એ દ્રવ્યથી સામાયિક. પણ અહીંયા જે વાતો અચ્છા આવે છે તે ભાવ સામાયિકની આવે છે, કે એવો ભાવ પ્રગટ્યો કે નહીં. અને ઘણી વખત એવો ભાવ પશુ અને પક્ષીઓમાં કરેમી ભંતે લીધા વિના પણ પ્રગટે છે. એટલે તો આપણે કહીએ છીએ કે પશુ અને પક્ષી પણ સામાયિક લઈ શકે છે. ઓલા હાથીને એ લોકો આવશે તમને કથાઓ કે સંથારો લીધો એટલે શું, એ લોકોને કોઈ વ્રત ને પચખાણ ના આવડતા હોય, પણ મારે કોઈ વસ્તુ ભોગવવી નથી, મને જેવું હશે એવું ચાલશે, તો એને કહેવાય ભાવ. એ ભાવ ચારિત્ર છે ને એ આવે તો જ તમારા કર્મો તૂટે. દ્રવ્ય સામાયિકમાં, દ્રવ્ય ચારિત્રમાં કોઈ દિવસ કર્મ ન તૂટે. એટલે તમે દ્રવ્યથી દીક્ષા લો, એ દ્રવ્યથી ચારિત્ર, પણ એ દ્રવ્ય ચારિત્ર વાળા નરકમાં પણ જાય છે, તો એની માટેની વાત નથી. તમે દીક્ષામાં હો કે તમે દીક્ષામાં ન હો, પણ દીક્ષામાં જેવા ભાવ જોઈએ એવા ભાવ સંસારીમાં પણ પ્રગટી શકે છે. એ ભાવ ચારિત્ર કર્મનો જથ્થો તોડે છે, દ્રવ્ય ચારિત્ર નહીં. પણ એક વખત પણ આપણે આમ કે ને દ્રવ્યથી કે ચારિત્ર લઈએ તો સંસારથી સારા એવા દૂર થઈ જઈએ, તો ભાવની ચારિત્રની નજીક પહોંચવાના ચાન્સીસ વધી જાય છે. માટે આપણે દ્રવ્યથી ચારિત્ર લઈએ છીએ. એટલે ઘણીવાર એમ કે ને કે પચકાણ નથી લીધા તો એનું મહત્વ નહીં, એવી રીતે તો હા, એટલે શું છે, આપણે કાચા મનના હોઈએ ને, પચખાણ લીધું ન હોય, અને આજે મારે ઉપવાસ કરવો છે ને તમે કહો આજે હવે ચલો ફરવા જઈએ કે ગુલાબજાંબુ લઈ આવ્યા, તો મારું મન કેવું છે, પાંચમા આરામાં એકદમ નબળું. એટલે પછી હું કહું કે કાલે ઉપવાસ કરી દઈશ, આજે નથી કરવું. તો એના કરતા લઈ લીધા હોત તો શું થાત? પછી લઈ લીધું એટલે આપણને કમ્પલસરી કરવું જ પડે. એટલે એ અપેક્ષાએ કીધું કે પચખાણ લઈ લો તો વધારે સારું. પણ ઘણી વખત ગૃહસ્થમાં પણ કેવળ જ્ઞાન છે, તો કેવી રીતે થયું? તો જે સંયમમાં ભાવ જોઈતા હતા, ચારિત્રમાં ભાવ જોઈતા હતા, એ એમના ત્યારે પ્રગટી ગયા. એટલે એવા કિસ્સા બહુ ઓછા હોય, 5% હોય, પણ 95% ને ચારિત્ર વેશમાં વધારે ચારિત્ર આવવાના શક્યતા છે. પણ હું એમ નહીં કહું કે 100% ચારિત્ર લો તો જ થાય, કારણ કે ગૃહસ્થમાં પણ કેવળ જ્ઞાન છે. માત્ર કન્ડિશન એ છે કે ગૃહસ્થમાં હો કે દીક્ષિતમાં હો આવા ભાવ પ્રગટવા જોઈએ. અચ્છા બેન, ઓકે. જો હું સગાઈ કરીને મારા સાસરામાં એવું કામ કરી જાઉં કે ત્યાં રહેનારી વહુ હોય ને એ પણ ન કરે, સમજો. અને ઘણી વખત એવું થાય, આપણે ડિસિઝન લેવાના ચાન્સ કોને વધારે હોય, જે સગાઈ થયેલી વહુ છે એને, કે મેરેજ કરીને આપણા ઘરે છે એ વહુને? વધારે તો એને જ. પણ 1% એવું થઈ જાય ને કે જે ઘરે છે કદાચ ઘરનું નુકસાન કરતી હોય, અને બહાર છે એ પણ કદાચ એની અંદર ઘરની સુરક્ષાના ભાવ પ્રગટે, તો આપણે એને પણ વહુ કહી શકીએ એમ. એટલે ફિક્સ કાંઈ જ નથી, ભાવ એ બરાબર, કમ્પલસરી છે. ઓકે. ખ્યાલ આવ્યું? દ્રવ્ય અને ભાવ. પણ અહીંયા જે વાત ચાલુ છે કે આવે. સામાયિક ચારિત્ર, એ તમારા ભાવ એવા આવવા જોઈએ. ખ્યાલ આવ્યું? આગળ જાઓ. હા બેન, હા હા બેન.
તો અહીંયા કહે છે કે પહેલા અને છેલ્લા, પહેલા ભગવાન હતા ને એની વખતે સાધુઓ હતા ને એમને કઈ ખબર નહીં હતી, કારણ કે આગળ શાસન નહીં હતું, એટલે ત્યારે પણ એવા બે પાઠ હતા. ભગવાને કીધા હતા કે થોડીક વાર માટેની દીક્ષા અને લાંબો સમયની દીક્ષા બે રાખો. અને 24મા ભગવાન વખતે કેમ આવું રાખ્યું કે હવે પાંચમા આરા તરફ લોકો જઈ રહ્યા છે. આજે કોઈકના ભાવમાં ઉલ્લાસમાં આવી જશે, દીક્ષા લઈ લેશે અને પછી કાલે એમનાથી નહીં પડાય, તો હમણાં તમે એવા બે રાખો. એટલે આપણામાં પણ હમણાં જુઓ, સગાઈનો પીરિયડ અને મેરેજનો પીરિયડ હોય છે. ઘણી વખત આપણે કહીએ છીએ ને કે સગાઈ તૂટી ગઈ, તો મેરેજ જેટલું મોટું નુકસાન ન થાય, પણ પહેલા જમાનામાં એવું નહોતું. સગાઈ ને મેરેજ, સીધા મેરેજ પણ ઘોડિયા લગ્ન પણ કરી દેતા હતા, અને ઘોડિયામાં એટલે કે જોયા વગરના મેરેજ પણ ટકી જતા હતા, વડીલો જે કરતા હતા એ. પણ હવે ખબર પડે છે કે અમે પોતે પાસ કરીએ છીએ, 5 વર્ષ ફરીએ છીએ, છતાંય અમને ગેરંટી નથી કે ટકશે કે નહીં. એટલે આપણે બે પીરિયડ મૂકી દીધા, સગાઈ અને લગ્ન. કેમ સીધું લગ્ન નથી કરતા હમણાં? તો એવી રીતે આમાં પણ કાચી દીક્ષા, પાકી દીક્ષા બે હોય છે, અને એ લોકોને 5 મહાવ્રત આજીવનના એ વડી દીક્ષામાં આપે છે, એટલે ત્યારથી એ પાક્કા સાધુ કહેવાય. ખ્યાલ આવ્યું? તો આ એક સામાયિક ચારિત્ર છે. અને જો હવે તમને આજે ક્વેશ્ચન પૂછું, હજી એક, ચલો હજી એક નિર્જરા તત્વ આવશે ને પછી ક્વેશ્ચન પૂછીશ, હમણાં નથી પૂછતી, પણ યાદ કરાવજો. તમારો ક્વેશ્ચન લખી લો. પૂજા, પછી સામાયિક અને પ્રતિક્રમણ એ કયા તત્વની અંડર આવે? આપણને તો બધું હમણાં સુધી શું લાગે, મળે ધર્મ જાય અને મળે પાપ જ તોડે, તો પણ નહીં, બધી વસ્તુઓ અલગ છે. પૂજાથી અલગ, સામાયિકથી અલગ, પ્રતિક્રમણથી અલગ, અને બધા અલગ અલગ તત્વોમાં આવી છે. બરાબર? ચલો એના પછીનું સેકન્ડ, છેદોપસ્થાપનીય. હવે જો ની ક પણ છે અને સ્થાપનીય પણ છે. અર્ધમાગધી, સંસ્કૃત અને ગુજરાતી ત્રણેયમાં શબ્દ અલગ અલગ આવશે. લખ્યું છે છેદ અને ઉપસ્થાપન બંને શબ્દો આમાં આવેલા છે. હવે છેદ એટલે શું? તો પૂર્વના ચારિત્રનો છેદ કરવું અને 5 મહાવ્રતોની સ્થાપના કરવી કે ઉચરાવવું, તે એટલે શું? હવે આપણે જોઈએ. હવે એક વખત એવું થાય છે કે પાર્શ્વનાથ પ્રભુ છે, એમના સાધુઓ પણ છે, કારણ કે પાર્શ્વનાથ પ્રભુનો નિર્વાણ થઈ ગયું છે અને 250 વર્ષ એમનું શાસન હતું, એટલે 250 વર્ષમાં એમના સાધુ હતા. જ્યારે મહાવીર સ્વામી નાના હતા ત્યારે, તો એમના માતા પિતા હતા મહાવીર સ્વામીના, એ પાર્શ્વનાથ પ્રભુના જે સાધુ ભગવંતો હતા એમની પૂજા કરતા હતા. હવે વીર પ્રભુ મોટા થયા, 12 વર્ષ થયા, કેવળ જ્ઞાન થયું અને ફરીથી શાસન સ્થપાયું, અને ગૌતમ સ્વામી ગણધર બન્યા મુખ્ય. પાર્શ્વનાથ સ્વામીના જે અનેક સાધુ ભગવંતો હતા, જેમને દીક્ષા પર્યાય મોટો હતો, 50 વર્ષ, 60 વર્ષ, તો હવે એ જે એવા એક હતા, નામ આવે છે આપણા શાસ્ત્રમાં કેસી સ્વામી, એ મોટા હતા એજમાં. તો કોણ કોને વંદન કરે? આપણો એક વખત પહેલા સવાલ થઈ ગયો છે, કોણ કોને વંદન કરે? થઈ ગયો છે ને અહીંયા તમારા ક્લાસમાં, કે નથી થયું? નથી થયું? મને લાગે છે તમે સમજાવ્યું હતું હા, કે કોણ કોને એજ થયું તું? બોલ અવની, તું બોલ. ખાલી બેન, યસ તમે કે એમ નો? સમજાવ્યું હતું કે મારા હિસાબે સમજાવ્યું હતું. અવની, તું શું કહે છે? ના, કોણ કોને વંદન કરે ને ઈ ટોપિક નતો આવ્યો બેન જી. ભલે. તો આપણે જોઈએ ને કે કેસી સ્વામી મોટા છે દીક્ષામાં પણ એજમાં, અને હવે ગૌતમ સ્વામી તો હજી એક જ દિવસ થયું છે દીક્ષાને, આજે જ ગણધર બન્યા છે, અને આ લોકો મળે છે ગાર્ડનમાં, તો સમજો શું થાય? આપણને પણ સવાલ થાય
તો ત્યારે આ વસ્તુ સમજાવેલી હોય તમારી છેદોપસ્થાપનીય, તો છેદ ઉડી જાય, આગળના શાસનનો આખો છેદ ઉડી જાય. હવે આ વસ્તુ ઇઝીલી સમજવી હોય તો જેવી રીતે કે આપણી ગવર્મેન્ટ હોય, આજે પ્રાઇમ મિનિસ્ટર છે, એમના જે નેતાઓ છે એમને 10 વર્ષ થયા શાસન ચલાવ્યું છે, પણ આજે કોઈ સત્તા પલટાઈ જાય અને એના જે મિનિસ્ટર્સ આવે તો હવે સત્તા કોના હાથમાં આવી ગઈ, ભલે ઓલો 1 દિવસનો હોય અને ઓલાએ 10 વર્ષ સંભાળ્યું હોય, એની પાસે એક્સપિરિયન્સ નોલેજ પણ વધારે હોય, પણ તે છતાં પણ આજે પોલીસને સાંભળવું હોય તો કોનું સાંભળે? જે નવા હોય એનું. એટલે શાસનમાં ગણધર પ્રભુમાં વીર પ્રભુએ ગૌતમ સ્વામીને જો સત્તા આપી હોય અને હવે આ બધા સાધુ ભગવંતોને આનું શાસન સ્વીકારવું પડે, તો આગળનું જે હતું એ શું થાય? છેદ ઉડી જાય. જેટલા પણ વર્ષ તમારી દીક્ષા હોય એને કોઈ મતલબ નથી. ખ્યાલ આવ્યો? એટલે આ લોકો બધા ફરીથી દીક્ષા લેશે, વીર પ્રભુમાં જે કન્ડિશનો વીર પ્રભુએ મૂકી હશે એને ફોલો કરશે. દાખલા તરીકે પાર્શ્વનાથ પ્રભુએ જ્યારે એમને દીક્ષા આપી હતી ત્યારે એમના શાસનમાં શું હતું કે તમારે 4 મહાવ્રત લેવાના. તો એ લોકોએ પહેલી દીક્ષા લીધી હતી ત્યારે 4 મહાવ્રત લીધા હતા. પાર્શ્વનાથ પ્રભુમાં કલરફુલ કપડા તમે પહેરી શકો છો તો એ પહેરતા હતા. હવે વીર પ્રભુનું શાસન આવ્યું તો એમને ગૌતમ સ્વામીના અંડરમાં દીક્ષા લેવી પડે, અને પછી એ દીક્ષા લે અને 5 મહાવ્રતોનું પાલન કરવું પડે, સફેદ કપડા જ પહેરવા પડે, કારણ કે આ શાસનમાં આવું છે. અને એ લોકો બધા જે એમનો 30-40 વર્ષનો સંયમનો પર્યાય હતો એ આખો પર્યાય ઉડી જાય. ખ્યાલ આવ્યું? એટલે એનો કહેવાય છેદ થઈ ગયો. હવે એક છેદ આવો છે કે શાસન બદલાય ત્યારે, બીજો છેદ એવો છે કે સમજો હું કઈક મિસ્ટેક કરું અને મારા ગુરુ કે તે આટલી મોટી મિસ્ટેક કરી એ તો ચલાવાય જ નહીં, તો હું તારા દીક્ષા પર્યાયનો છેદ કરું છું. એટલે હું સમજો 10 years થી દીક્ષિત છું અને મારા પછી કોઈ કે 5 years ની દીક્ષા લીધી છે, 5 years ના છે, પણ મારા ગુરુ ભગવંતે મારો 10 years નો દીક્ષાનો પર્યાયનો છેદ કરી નાખ્યો. તો હવે જે મારા પછી 5 years વાળા જે હતા એ મોટા થઈ ગયા, તો કાલથી હું એમને વંદન કરીશ, કારણ કે મારા ગુરુએ મારો છેદ કાઢી નાખ્યો, પર્યાય કાઢી નાખ્યો, છેદ કરી નાખ્યો પર્યાયનો. એટલે આવું પણ થઈ શકે. તો એને પણ આ જ ચારિત્ર કહેવાય કે કોઈ પણ ભૂલ કરે તો ગુરુને છેદ કરી નાખવાનો રાઈટ છે. ખબર પડી? તો એવા એનું આજથી હવે નવું ચારિત્ર, કદાચ એ 40 વર્ષનું પર્યાય હોય તો 10 કાઢે, 20 કાઢે, 30 કાઢે, આખું બી કાઢે, જેટલો ગુરુ કરે. અને હવે બીજા સાથે કમ્પેર કરવાનું, બીજાના યશ દીક્ષાના એની સાથે કમ્પેર કરી અને પછી હવે કોણ નાના કોણ મોટા એ રીતે વંદનાનો વ્યવહાર ચાલે, વંદનનો વ્યવહાર ચાલે. એટલે કેસી ભગવંત અને ગૌતમ સ્વામીમાં ગૌતમ સ્વામી જ મોટા થયા, પણ એ લોકો ઓલા પણ મોટા હતા એટલે એકબીજાને ગલે મળે છે. અને પણ તો બી વડીલ તો હવે ગૌતમ સ્વામી જ કહેવાય, પાઠ પરંપરા એમની છે. બરાબર? એટલે બેન આમાં ચારિત્ર કયું કે એમાં ચારિત્ર કેવી રીતે છેદોપસ્થાપનીય કહેવાય, ચારિત્ર કોનું કહેવાય. કહેવાય? છેદો પર કેસી સ્વામીને કયું ચારિત્ર? તો હવે છેદ ઉડી જાય આગળનું અને નવું ચારિત્ર. પછી અચ્છા, જ્યાં એટલે હવે વડી દીક્ષા બી આપણી ત્યાં હોય છે ને, તો સમજો કે આપણે બંનેવે દીક્ષા સાથે લીધી, પછી વડી દીક્ષા તમારી પહેલા થઈ અને મારી પછી થાય છે, તો શું થાય? હવે તમે વડીલ થઈ ગયા, કારણ કે વડી દીક્ષા તમારી પહેલા થઈ. જો નાની દીક્ષામાં હું પહેલા હતી, સમજો દીક્ષા રેગ્યુલર હતી ને એમાં મેં મારી પહેલા થઈ, પછી તમારી થઈ છે, પણ વડી દીક્ષા તમારી પહેલા થઈ, સમજો, તો મારી પછી થઈ, તો મારે વંદન કરવાના. તો આવું કેમ? તો કે છે કે જે પહેલી નાની દીક્ષા થઈ ને એ આખી કેન્સલ થઈ જાય, એનો કોઈ મતલબ જ નથી રહેતો.
એનો છેદ ઉડી જાય. તો એટલું જે પોર્શન હતું ને 2 મહિના 4 મહિના નાની દીક્ષા વાળું, એનો છેદ ઉડી જાય એટલે એને કાઉન્ટ નહીં કરવાનું. જેની વડી દીક્ષા પેલી થાય એને વંદન કરવા પડે, એ વડીલ થઈ જાય એમ. એટલે એનો મતલબ ગૌતમ શું સ્વામી થયો? અને કે નાની દીક્ષામાં જે આપણે હમણાં દીક્ષાઓ જોઈએ છે ને એમાં જેની પહેલી થાય એનો કોઈ મતલબ નથી. વડી દીક્ષા જેની પહેલા થાય એનો મતલબ છે. કેમ? કારણ કે આગળનો જેટલો પીરિયડ હતો એ તો બધો ઉડાડી નાખશે ગુરુ, એનો કોઈ કાઉન્ટ જ નથી. આપણા ઘરમાં પણ ઈઝીમાં સમજો કે એકની સગાઈ પહેલા થઈ તમારા છોકરાની ને એકની પછી થઈ, બરાબર? પણ લગ્ન જેના પહેલા થાય એ જ મહત્વનું ને, કે આ મારા ઘરની વહુ. એવી રીતે વડી દીક્ષા જેની પહેલા થાય એનું મતલબ છે. હા પણ બેન એટલે પછી કેશી સ્વામીનું ચારિત્ર એમણે મહાવીર ભગવાનનું શાસન સ્વીકાર્યું એટલે હવે પછીનું એમનું ચારિત્ર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય એવી હા, રીતે ને? કારણ કે હવે 5 વર્ષ જ દીક્ષાના થયા તો એમને થોડી 5 જ વર્ષ કર્યા છે. આમ તો એમનો મોટો પર્યાય છે. અચ્છા, આ પછી શબ્દ એમનું લાગે ને એટલે આગળનું આપણને ખબર પડે કે આગળનું પણ મોટું છે પણ છેદ થઈ ગયો છે એમ. અચ્છા હમણાં પણ કોઈ આપણા સાધુ ભગવાન તો એમનો 40 વર્ષનો દીક્ષા પર્યાય હોય પણ કદાચ એમણે કોઈ ભૂલ કરી અને ગુરુ ભગવંતો એમનો 40 વર્ષનો પર્યાય ઉડાડી દીધો અને આપણે એમને પૂછીએ કે ભાઈ હવે કેટલા વર્ષ થયા દીક્ષાને તો એ કહે છે 5 જ. તો આપણે કહીએ કે નહીં નહીં મેં તો જોઈ હતી તમારી દીક્ષા. તો પછી બીજા કોઈ બોલે કે એમનો છેદ ઉડી ગયો. તો હવે આ 5 વર્ષ છે ને છેદોપસ્થાપનીય ચારિત્રના છે. અચ્છા એટલે છેદોપસ્થાપનીય શબ્દ લાગે ને એટલે આપણને ખબર પડે કે એમનો ચારિત્ર તો મોટું હતું પણ આગળનો છેદ ઉડી ગયો છે. ઓકે. એટલે એ પણ ચારિત્ર જ છે, એ પણ કર્મને તોડે છે પણ પહેલા કરતા ઓછું થઈ ગયું. એનું શું કહેવાય, સ્પેન ઓછો થઈ ગયો. એ ભૂલના કારણે પણ હોય, શાસન બદલાય એના કારણે પણ હોય, કાચી દીક્ષાનું મુહૂર્ત ન મળતું હોય, વડી દીક્ષાનું, ઘણા બધા રીઝન હોઈ શકે. એમાં એવું કઈ નથી કે ખોટું લગાડવા જેવું છે. ઘણી વખત મુહૂર્ત જ સારા ના આવતા હોય વડી દીક્ષાના. ઘણું બધી વસ્તુઓ પોસિબલ છે. બરાબર. પણ એ પણ કર્મને આવતા રોકે છે. સંવરમાં જ આવ્યા ને 5 ચારિત્ર. તો તમે સામાયિક લો એ પણ ચારિત્ર, તમે પૌષધ લો એ પણ ચારિત્ર, તમે દીક્ષા લો નાની એ પણ ચારિત્ર, વડી દીક્ષા લો એ પણ ચારિત્ર, છેદોપસ્થાપનીય છે એ પણ ચારિત્ર એમ. એટલે ચારિત્ર એટલે કર્મ ભેગા થયેલા છે એનો જથ્થો તોડશે અને ચોડશે. એટલે સંચય થયેલા કર્મને રિક્ત કરશે. તમારે બોલવાનું હવે આવી રીતે, એને ચારિત્ર કહેવાય. 1 જ મિનિટમાં મીટિંગ પૂરી થશે એટલે આપણે ત્રીજું ચારિત્ર